નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પરમાર શિવ એગ્રીટેકમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાસાયણિક દવાનું દ્રાવણ કઈ રીતે બનાવવું તે વિશે વાત કરવાની છે। તો પ્રથમ વાત કરીએ તો આપણે રાસાયણિક દવાના દ્રાવણ માટે ઉપયોગમાં લેવાતું વાસણ કોઈ પણ ધાતુનું ન હોવું જોઈએ, કારણ કે જો કોઈ પણ ધાતુનું વાસણ લઈએ તો તેની સાથે રાસાયણિક દવાઓ રિએક્શન કરી અને અલગ જ રાસાયણિક બને છે કે જેથી કોઈ પણ દવાનું રિઝલ્ટ ન મળે અથવા તો દવાનું રિએક્શન આવી શકે એવા પ્રશ્નો થઈ શકે છે। તે માટે હંમેશા જે વાસણ લઈએ તે પ્લાસ્ટિકનું હોવું જરૂરી છે, કે જેમ કે એમાં આપણે સલ્ફરની ડોલ આવે છે 15 કિલોની, તે અથવા તો કે ડ્રમ એનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે પાણી વિશે વાત કરીએ તો દ્રાવણમાં હંમેશા આપણે નવશેકું પાણીનો ઉપયોગ કરવો, કારણ કે જો ઠંડુ પાણી લઈએ તો અમુક દવાઓ ઠંડી હોય છે કે જેમ કે 05234 ગ્રેડ આવે છે, તે ઓગળવાના બહુ પ્રશ્ન રહે છે કે જેથી જો સંપૂર્ણપણે ન ઓગળે તો તેનું સંતોષકારક રિઝલ્ટ ન મળે, કે જેથી આપણે હંમેશા કોઈ પણ દ્રાવણ બનાવીએ ત્યારે તેના માટે જે પાણી ઉપયોગ કરવામાં આવે તે આપણે હંમેશા નવશેકું લેવું જરૂરી। ત્યારબાદ વાત કરીએ તો પાણી કેટલું લેવું, તો કે આપણે ધારો કે 10 પંપનું દ્રાવણ કરવાનું હોય તો આપણે 10 લીટર દ્રાવણ થાય એટલું પાણી લેવું અવશ્ય જરૂરી છે। કેમ કે જો અમુક મોટા ડોઝવાળા રસાયણો હોય તો તેમાં જો પાણી ઓછું લઈએ તો દવા વધી જાય અને પાણી ઓછું થાય એવો પ્રશ્ન થઈ શકે છે, જેથી કરીને આપણે એક પંપે 1 લીટર દ્રાવણ જાય એ રીતે દ્રાવણ બનાવવું અવશ્ય જરૂરી છે। હવે ત્યારબાદ વાત કરીએ આપણે તો દ્રાવણમાં રાસાયણિક દવાઓ કયા ક્રમમાં નાખવી, તો કે સૌ પ્રથમ આપણે જે પાવડર ફોર્મમાં આવતી WP છે કે SG છે કે WDG છે, WG છે, એવા પાવડર ફોર્મમાં આવતી પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો। તેને ઓગાળ્યા ત્યારબાદ આપણે જે SC ZC જેવા ફોર્મ્યુલેશનમાં આવતી આપણે જેને કહીએ કે રગડો આવે છે તેવી દવાનો તેમાં ઉપયોગ કરવો। ત્યારબાદ જે EC ફોર્મ્યુલેશનમાં આવે છે જે સાવ પ્રવાહી ફોર્મમાં આવે છે તેનો ઉપયોગ કરવો, અને ત્યારબાદ જે આપણે ખાતર કે PGR કે મિક્સ માઇક્રોન્યુટ્રન કે જેવા ગ્રેડ કે કોઈ પણ નાખતા હોય તેને તેમાં ઉમેરવું। અને ખાસ વાત, જો બને તો શક્ય હોય તો PGRનું દ્રાવણ અલગ કરો તો કોઈ પણ દવાઓનું બેસ્ટ પરિણામ મળી શકે છે। અને ત્યારબાદ એક અગત્યની માહિતી કે આપણે જો સ્ટીકર વાપરતા હોય તો સ્ટીકરનું કોઈ દિવસ દ્રાવણમાં ઉપયોગ કરવો નહીં। તેને હંમેશા જે પંપ ભરાઈ જાય 100% પછી ત્યારબાદ જ માથેથી 5 ml કે જે તેનું પ્રમાણ હોય તે રીતે ઉપયોગ કરવો, અને ત્યારબાદ પંપને હલાવવો નહીં। નમસ્કાર।